ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં પોરબંદરના દરિયા નજીકથી 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે. તારીખ 12મી અને 13મી એપ્રિલના રોજ રાત્રિના સમયે કરવામાં આવેલા ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસ સાથે સંયુક્ત રીતે સમુદ્રમાં ગુપ્ત માહિતીના આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આશરે 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલોથી પણ વધુ માદક દ્રવ્યો જપ્ત કરાયો હતો. આ ઓપરેશન આંતર એજન્સી સંકલનનું એક ઉત્તમ ઉદાહરણ હતું, જેમાં ગુજરાત એટીએસ તરફથી પુષ્ટિ કરાયેલ ઇનપુટના આધારે કોસ્ટ ગાર્ડ ક્ષેત્રના એક આઈસીજી જહાજ, જે ઉત્તર મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ મિશન તૈનાત ઉપર હતું, કાલ્પનિક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા એટલે કે IMBLની નજીક ટ્રાન્સશિપમેન્ટના પ્રયાસને તે હાથ ધરવામાં આવે તે પહેલા જ તેને પાડવામાં આવ્યો અને અટકાવ્યો. આમ સફળ કામગીરી થઈ હતી. પીછો બંધ થયો અને આઈસીજી જહાજ શંકાસ્પદ બોટને પકડવામાં નિષ્ફળ ગયું. તે દરમિયાન દરિયાઈ બોટમાં આઈસીજી ટીમે કઠિન રાત્રિની પરિસ્થિતિમાં સંપૂર્ણ શોધખોળ કર્યા પછી દરિયામાં ફેંકવામાં આવેલ મોટા પ્રમાણમાં માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સને વધુ તપાસ માટે આઈસીજી જહાજ દ્વારા પોરબંદર લાવવામાં આવ્યું છે. આઈસીજી અને એટીએસનું સંયુક્ત કાર્ય, જેના કારણે તાજેતરના વર્ષોમાં આવા 13 સફળ કાયદા અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, તે રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે બંને દેશોના તાલમેલને પુષ્ટિ આપે છે. આપને બધાને જે રીતે ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ખાસ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે. આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા ઓપરેશન્સ કર્યા છે. આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ. રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે, એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે IMBLની અંદર થવાની છે. આ જે હેરફેર છે, આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાના છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો. બાતમી વાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં IMBL થી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી, આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આ જ કામ કર્યો. આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ IMBL થી બહુ નજદીક હોય. આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી. કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી, બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો. આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા, આ ડબ્બાની અંદર સંતાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા. એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે. આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા. આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે.